હેલો તો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે આવી ગયા છે ભાઈબંધની વાડીએ. ટ્રેક્ટર હાંકે છે ને ના આવી ગયા છે ને આપણે ટ્રેક્ટર હાંકવાનું છે. એટલે નીતિનભાઈને કેવી વ્લોગ શૂટ કરો તમે અમારો. શું કેવું નીતિનભાઈ? અમારો તો આ સોમાભાઈ છે ને મિત્રો. હા આ સોમાભાઈ અમે નવું ટ્રેક્ટર લીધું, એ ટેસ્ટ કરે છે કેવું છે કે નહીં પાવરફુલ. સોમાભાઈ જો અમારે ટ્રાય કરે છે. અરે આને આટે મારવા દેવો ગા. જો આ દાંતી અને ટ્રેક્ટર બે નવું જ છે. બસ કપા નો કાઢી નાખતો, ધ્યાન રાખજો. હવે કપા નો નીકળે એમ આવડે છે આપણને. બા હાલો ટ્રાય મારે છે, આમ આવડે છે એમ કે છે જોયું. બસ એટલે રેવા દે ભાઈ, આંકડું છે નૈયા રેવા દો. હાલો બીજા લઈ લેજો. પેલા તાર પેલામ રહેવું હોય પેલામ રાખજે, પછી કેતો નહીં હો. હાલો તો મિત્રો, આપણે છે ને ટેસ્ટ કરવી જોઈએ, બરોબર? ટેસ્ટ ડ્રાઈવ કરે છે. હાલો વાહ સોમાભાઈ વાહ. આમ રે હા લે કબાઈ જો આમ રાખ રાખજે. બા એટલું રાખજે. જો સોમાભાઈ કપા ઉપાડી લીધો અહીંયા આગળ. જો આ થર્ડમાં રાખી નાખ્યું. હવે પાછું રેડી જવા દીધું છે. એમ તો સોમાભાઈ અમારા કારીગર છે ટ્રેક્ટરના. જાય ડુંગળી સડે જો લે બમકાયો જાય હો. પેલા કપા કાઢી નાખતો નહીં. જો આ કપા કાઢ્યો જોતો આયા. જો આ હોમાભાઈ ની કમાલ. એ કે મને આવડે છે. જો આ કપા નું નાશ કરી નાખ્યો. જો હોમાભાઈ બ્રેક દબાય. સોમાભાઈ ચાલો ટેસ્ટ ડ્રાઈવ કર્યો અને મજા આવી કે સારું છે. પાવર સ્ટેરિંગ છે એટલે મજા આવે કે થાકી જવી. મારા ટ્રેક્ટરમાં હાંક્યો હોય ને તો થાકી જ જાય આપણે. નીતિનભાઈ કાંઈક કે છે એનો કપા ઘેરી નાખ્યો છે. જોવા કેટલો કપા ઘેરી નાખ્યો. બે ત્રણ છોડવા ઉપાડી લીધા ટેસ્ટ ડ્રાઈવ કરવામાં એને. મારા જોવું છે કેવું છે. મજા આવી. પણ હાંકવાની મજા આવે કારણ કે પાવર સ્ટેરિંગ હેન્ડલ ને એવું છે ને એટલે જામે હાંકવાની, એટલે કાંઈ વાંધો નહીં. અને ટ્રેક્ટર ભાઈ જોરદાર છે. મિત્રો આપણે નીકળી ગયા છીએ ખોડિયારમાં જવા માટે. શેરી વાળા ખોડિયારમાં જવાનું છે અમારે શૈલેષભાઈ અને આ ભાણો ત્રણે છે. અને જો આ લીલું વાતાવરણ થઈ ગયું છે, ભરતો જોરદાર થઈ ગયું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આપણે જઈએ શેરી વાળા ખોડિયારમાં. શેરી વાળા ખોડિયાર આપણે આવી ગયા છીએ. જુઓ મંદિર છે ને ના પગે લાગવા જવાનું છે. શૈલેષભાઈની જો અહીંયા ઊભા છે આપણે ગાડીએ. અમે જવાનું છે મંદિર છે ને ના જવાનું છે. લીમડો ને એવું બધું છે જુઓ છે. અને અહીંયા જો અમે પંખા ફરે છે. માળના અહીંયા માળના છે જુઓ. અને નાની એવી ડેરી છે તો કાંઈ વાંધો નહીં. આવું કાંક આપણે મસ્ત મજાના દર્શન કરી આવી ગયા. તો આવું કાંક ડેરી છે અને શૈલેષભાઈ દર્શન કરવા ગયા છે. જો વેકેશન ચોકડી પડે ને એની માથે એની પડખે ટીમલી છે ને ના છે મંદિર. અહીંયા જો જોરદાર ચોમાસાનું વાતાવરણ છે એટલે બધું લીલું થઈ ગયું છે એવું છે. અને હજી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી આપણે જ્યાં આવીને તમને બધું મિત્રો છે ને આ જો પેચાણ પાણી આવે છે. અને આવા રસ્તામાં આપણે ઠેઠ ઊંધી જવાનું છે. જો તો આવો રસ્તો છે, એમાં જવાનું છે.
અને તમને એક છે ને જૂનો કૂવો બતાવું. જો આવી કોઈ છે, જો અહીંયા છે ને જૂનો આવો છે ને કૂવો છે. જો આખો ભરાઈ ગયેલો છે. જો આ કૂવો છે અને આવી જો વાય ટેકું છે. અને જો આમ આપણે જવાનું છે ખોડિયારમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને જો કોઈ જો અહીંયા ખોડિયારમાંનું ઓલું છે, નાનું એવું છે તીરસુલ ને એવું છે. સારું છે. જો ઝૂમ કરીને થોડુંક બતાવું. જો અહીંયા છે આવું છે. અને તમારે આવું જોવું હોય ને તો આ એન્કર આવવું પડે, બરોબર? ડેરીવાળા ખોડિયારમાં. હા જો જોરદાર. આપણે છે ને ઓલામાં થોડુંક મિસ્ટેક થઈ ગયું હતું. કૂવો નહોતો, આ વાય છે. જો આવી વાય છે અને વાય કહેવાય. આપણે કોઈ સમજતા હતા, આપણને કઈ ખબર નથી. એક ભાઈએ કીધું. તો આવું છે. હલો વાય છે. આપણે છે ને કેવા રસ્તા પાર કરીને આવ્યા ખબર? આમ વળાક વાળા છે. અમારા શૈલેષભાઈ ને શું કહેશો શૈલેષભાઈ આ રસ્તામાં? અહીંયા ભાઈ અદભુત રસ્તા છે ને ભાઈ. છે તો રફ રસ્તો, એમાંય પાછા વળાંક ફૂલ ને ઢાળ ફૂલ આવે છે. રસ્તો છે ને હાવ ખરાબ છે. વ્યૂ જો આમ જો નેક્સ્ટ લેવલનો વ્યૂ. અને આ જો ડેરી વાળા ખોડિયારમાં જવાનો રસ્તો, અહીંથી જવાનું છે આપણે. જો નેક્સ્ટ લેવલ. હા જો પવન સિક્કી બન પડી છે. તો આપણે છે ને અહીંયા આવીને તો આમ જો ગાડીઓને બહુ ઓલું રે. નીચે ઉતરવામાં એમ મજા બહુ કેવડાવે. રસ્તા છે ને આપણે ઓલા છે. જો ગાંડા થઈ ગયા. ફૂલ બોસ કરી દઈ. એક ભાઈ છે ને સ્લીપ કરીને પડી જતો હતો. તમને જોતા હતા દાદા હોય કેમ બા. આ પંખો બંધ છે, અહીંયા પવન આવતો નથી. એવું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને મસ્ત મસ્ત નજારા બતાડું. જો અહીંયા છે ને આપણે પહેલી દાન આવ્યો પણ એક ઓલા ડુંગર ચડી ગયા છે. અને જો રિસોર્ટ બને છે ડુંગરમાં. એક નંબર રિસોર્ટ બને છે. અને આપણે જવાનું છે સામે. જો ડેરી વાળા ખોડિયારમાં જવાનું. અહીંયા જો અહીંયા છે ના જવાનું છે. ના જો આપણે આ પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. ડેરી વાળા ખોડિયારમાં મંદિરે. જો આ મંદિર છે ને આપણે દર્શન કરવા જવાના છે. તો હાલો આપણે દર્શન કરી દેવી, પછી મળીએ. મિત્રો આ છે પવન સિક્કીની બાજુમાં એક છે મંદિર. મસ્ત મજાના દર્શન કરીને આવ્યા. અને આ છે પવન સિક્કી ને એવું. જો એક્ઝેક્ટ પવન સિક્કીની બાજુમાં માં ખોડિયારનું મંદિર છે. મસ્તીનું મંદિર છે. તમને ન આવ્યો ને તો જરૂર એકદમ વિઝિટ કરજો, મસ્ત મજા આવશે. આપણે પહોંચી ગયા છીએ એક મસ્તીના પોઈન્ટ ઉપર. જો અહીંયા આવો પોઈન્ટ છે ને નજારા તમે જો નેક્સ્ટ લેવલના છે. અને અહીંયા જો આવું કાંઈક તળાવ છે. તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. અહીંયા તળાવ છે ને આપણે શૈલેષભાઈની જો બેસી ગયા છે. અને આપણે ગયા હતા સામે પંખો. તો પવન સિક્કી છે. કાંઈ વાંધો નહીં. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આજે આપણે રીલ્સું ને એવું થોડુંક બનાવવાનું છે. ફોટાને એવું પાડવાનું છે. તો ફોટાને એવું પાડી લેવી. તો મારા શૈલેષભાઈ પાણાભાઈ અમારે પહેલી ફેર છે. એક મસ્તીનો સીન બતાડો. આ તો પંખો. મિત્રો આપણે આવી ગયા છીએ એક નવા પોઈન્ટ માથે. જો તમને બતાડવા આવ્યા છે શૈલેષભાઈ. જો વાતાવરણ કેવું જોરદાર થઈ ગયું છે. અને આપણે જો સામે ઠેઠ હતા અહીંથી આપણે અહીંયા આવ્યા છીએ. અને આપણે અમે ખોડિયારમાં દેરીવાળા અહીંથી આવ્યા છીએ. જો અહીંયા કેવું જો નેક્સ્ટ લેવલનો
અને આવી મોજ લેવી હોય ને તો તમારા ભાઈ છે ને ડુંગરામાં આવવું પડે, ડુંગરામાં. અને તમારે પૈસા બસાવીને આવવું પડે, નકરું હીરાનું કામ ન કર્યા કરે. જો વાહ ભાઈ વાહ. અને આવો લોકેશન હોય ને આપણે ફોટા પાડવી નહીં તો પેલું કહેવાય ને, એટલે આપણે ફોટા પાડવી છે, ફોટા અને રીલ્સ શૂટ કરીને છે. આમ જો એક નંબર મિત્રો છે ને નેક્સ્ટ લેવલ નો વ્યૂ થઈ ગયો છે. જોરદાર આવો વ્યૂ જોવો હોય ને તો તમારે છે ને આવવું પડે. જો સાપુતારા કરતા આપણે અહીંયા બેસ્ટ લોકેશન છે. જો પાછળનો વ્યૂ જો જોરદાર. અને આ વ્યૂ જો જોરદાર છે ને. તમારે આવવું હોય ને તો દેરીવાળા ખોડિયારમાં છે કે નહીં? ના, છે ભાવનગરમાં મોટા કોખરાની નજીક આવેલું છે આવું લોકેશન. આવું હોય ને તો અહીંયા જરૂર વિઝિટ કરજો. અને અહીંયા મનને શાંતિ મળે ને એવું લોકેશન છે જોરદાર. એટલે તમે પણ એક જણ જરૂર મુલાકાત લેજો અવશ્ય. જોરદાર લોકેશન છે. પણ સાપુતારા મિની સાપુતારા ગણી લેવાનું એવું જ છે. જો અહીંયા ફરતું બધે જંગલ જ છે. જો તમને બતાડો, જો જંગલ. મારા શૈલેષભાઈ તો વિડીયો ઉતારે છે. આવો વ્યૂ જોવો હોય ને તો તમારે અહીંયા આવવું પડે. ભાઈ આવો વ્યૂ જોવો હોય ને તો તમારે મેલકડી, જે મેલકડી ગામ છે ને ના હિલ્સ આવેલું છે ડેરીવાળા ખોડિયારમાં. તમે એકવાર વિઝિટ કરજો, મજા આવશે. આપણે છે ને ડુંગરામાં રખડીને આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે અંધારિયાવાડ વાળા મેડીમાં. અને આપણને ભાઈ ડુંગરામાં રખડવાની એક નંબર મોજ આવી. ને જો આ ગાળો જો જોરદાર છે. અને હજી આપણે જવાનું છે અંધારિયાવાડ વાળા મેડીમાં. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે મજા આવશે તમને પણ. જો આપણે શૈલેષભાઈની આગળ વહી ગયા છે. અહીંયા જો વાતાવરણ જુઓ. આવા નજારા જોવો ને તો તમારે ભાઈ અહીંયા આવવું પડે, બરોબર? અને વિડીયોમાં તમારે ખાલી જોવાનું, અહીંયા આવો તો ખબર પડે.